તહેવારોની સિઝનમાં યાર્નના રો મટીરિયલના ભાવમાં અઠવાડિયામાં 2 વાર વધતા કાપડ ઉદ્યોગમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. પોલિસ્ટર યાર્ન અને ગ્રે કાપડના ભાવમાં 5 થી 10% વધારો નક્કી થતા કાપડ ઉદ્યોગમાં મહત્વનો ફાળો ધરાવતા વીવર્સનો હાલ કફોડી બની છે. ભાવ ઘટાડોની માંગ સાથે વીવર્સો દ્વારા સરકારે રજૂઆત કરવા નિર્ણય લેવાયો છે. મોનોઇથિલિન ગ્લાયકોલ એ પોલિસ્ટર યાર્નના ઉત્પાદનમાં વપરાતા મુખ્ય કાચા માલથી ઓળખાય છે. આ બંનેના ભાવમાં તાજેતરમાં વધારાને કારણે ટેક્સટાઇલ ઉદ્યોગ ઉપર માઠી અસર જોવા મળી રહી છે. આ અંગે વીવર્સ એસોસિએશનના પ્રમુખ આશિષ ગુજરાતીએ જણાવ્યું હતું કે અઠવાડિયામાં 2 વાર ભાવ વધતા કાપડ ઉદ્યોગમાં પોલિસ્ટર યાર્ન અને ગ્રે કાપડના ભાવ ઉપર સીધી અસર થવાની સંભાવના છે. પીટીએ અને એમઈજી બંને ફૂડ ઓઇલમાંથી બનતા પેરાઝાઇલિન અને નેપ્તા જેવા ડેરિવેટિવ્સ પર આધારિત છે. તાજેતરમાં ફૂડ ઓઇલમાં ભાવમાં વધારો અને સપ્લાય ચેઇનમાં અવરોધોને કારણે પેરાઝાઇલિનના ભાવમાં વધારો થયો છે, જેની અસર પીટીએના ઉત્પાદન ખર્ચ પર પડી છે. વૈશ્વિક સ્તરે પોર્ટ કન્જેક્શન, શિપિંગ વિલંબ અને લોજિસ્ટિક્સની સમસ્યાઓને કારણે પીટીએ અને એમઈજીનું સપ્લાય પ્રભાવિત થયું છે, જેનાથી ભાવમાં વધારો થયો છે. પરંતુ આ ભાવ ઘટાડવા વીવર્સો દ્વારા ચેમ્બર ઓફ કોમર્સમાં રજૂઆત કરાઈ છે, જેથી ચેમ્બર દ્વારા સરકારને રજૂઆત કરી આ ભાવમાં ઘટાડો કરવા અપીલ કરાશે. હાલ કહી શકાય કે યાર્ન ઉત્પાદકો આયાતી પીટી અને એમઈજી તરફ વળી રહ્યા છે, પરંતુ લોજિસ્ટિક ખર્ચ અને વિલંબને કારણે આયાત પર પણ મોંઘી પડી રહી છે. યાર્નના ભાવમાં વધારો થતાં ગ્રે કાપડના ઉત્પાદનના ખર્ચમાં પણ વધારો થશે, જેનાથી ગ્રે કાપડના ભાવમાં 5 થી 10% વધારો થવાની શક્યતા છે. ભારતના ટેક્સટાઇલ નિકાસકારો ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ઊંચા ખર્ચને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પર્ધાત્મકતા ગુમાવી શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આશિષ ગુજરાતી, વીવર્સ એસોસિએશન પ્રમુખ, પાંડેસરા વીવર્સ. આ જે વધારો છે બિલકુલ ગેરવ્યાજબી છે અને આપ જાણો છો કે 15મી ઓગસ્ટે પ્રધાનમંત્રીએ જાહેરાત કરી હતી કે જીએસટીના દરમાં ઘટાડો થવાનો છે. એમાં યાર્નનો રેટ જે હાલ 15% છે તે 12% છે તે ઘટીને 5% થવાની પૂરેપૂરી સંભાવના છે. તો જે ઘટાડો થાય તો એ ઘટાડો ડાયરેક્ટ કન્ઝ્યુમરને પાસ ઓન નહીં થાય અને મેન્યુફેક્ચરર પોતે એ ઘટાડાનો લાભ લે એ માટે આ ભાવનો વધારો કરવામાં આવ્યો છે. અને આ જે જીએસટીના રિફોર્મ્સ થાય છે એમાં 4 પિલરમાંનો એક પિલર એન્ટી પ્રોફિટેરિંગનો છે. એટલે કે જો તમે જીએસટીનો ઘટાડો ડાયરેક્ટ 100% કન્ઝ્યુમરને પાસ ઓન નહીં કરો તો કાર્યવાહી થવાને પાત્ર છે. તો આ જે વધારો થયો છે યાર્નનો બિલકુલ ગેરવ્યાજબી છે. શું રજૂઆત રહેશે? રજૂઆતમાં અમે કરીશું કે ધારો કે એ લોકો એવા આર્ગ્યુમેન્ટ કરે છે કે ડોલર વધ્યો છે એટલે આ ભાવ વધાર્યા છે, પરંતુ એની સામે ઇન્ટરનેશનલ માર્કેટમાં રો મટીરિયલ પણ ઘટ્યું છે. તો આ જે વધારો જે લાભ લેવા માંગે છે આ લોકો જીએસટી ઘટાડવામાં, તો એન્ટી પ્રોફિટેરિંગના કાયદા હેઠળ સરકાર એ લોકોને સૂચના આપે કે જ્યાં સુધી જીએસટીનો દર સ્ટેબલ નહીં થાય ત્યાં સુધી કોઈ બી વધારો કરવામાં આવે નહીં. અને સરકારને અમે વિનંતી કરીશું કે જે સ્પિનર્સોએ વધારો કર્યો છે એની સામે કાર્યવાહી કરે.